મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? તમે બધા પણ મજામાં છો ને? હું પણ મજામાં છું. વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો જો આપણે આજે મસ્ત સાડી પહેરી લીધી છે. આપણને એટલી બધી પરફેક્ટ સાડી પહેરતા નહીં આવડતી, પણ પહેરી છે. આજે જીવંતિકામાં વ્રત કરવાનું છે આપણે. તો માતા જીવંતિકામાં અહીંયા તમારા બધાના બાળકોની રક્ષા માટે આપણે પ્રાર્થના કરીએ. અને આજે મારા બાળક માટે હું આ વ્રત કરું છું. સાથે સાથે બધાના બાળકની પણ પ્રાર્થના કરીશ કે બધાના બાળકો સુરક્ષિત, સ્વસ્થ, તંદુરસ્ત છે. તો આજે મેં વ્રત કર્યું છે અને વ્રતની વિધિ પણ હું તમને બતાવી દઉં છું. અમે કેવી રીતે વ્રત કરીએ છીએ. સૌ પ્રથમ પહેલા આપણે ચોખા પાથરી દઈશું. બરાબર. પછી આની ઉપર આપણે માતા જીવંતિકાને બિરાજમાન કરી દેવાના. બરાબર, આ રીતે. એમને કંકુનું તિલક કરવાનું. પછી એ નહીં રે તો બેસ્ટ. અરે વાહ, વેરી ગુડ, શાબાશ. તમે હાર ચડાવી શકો છો લાલ કલરનો, ગુલાબનો, પણ આપણે આવી રીતે જ કરીએ છીએ ઘરે. બરાબર. એટલે ચડાવી અને અમુક જગ્યાએ કળશની સ્થાપના કરે છે, પણ આપણે કળશ નહીં કરતા. એટલે જળનો લોટો અર્પણ કરી દઈએ છીએ. પ્રસાદમાં મિશ્રિત છે આપણી પાસે. બરાબર. કાજુ બદામ એ બધું હતું એ કાજુ બદામ ના ચડાવાય, પણ કાજુ ચડાવાય, બદામ ની ખબર નહીં. એટલે રહેવા દે ને, બરોબર છે. આપણે જે આવતું હોય એ કરવાનું એમ. પ્રગટાવી શુભમ કરો તો કલ્યાણમ આરોગ્યદાન સંપદમ શત્રુ બુદ્ધિ વિનાશાયમ દીપમ જ્યોતિ નમોસ્તુતે. દીપ જ્યોતિ પરબ્રહ્મ દીપ જ્યોતિ જનાર્દનમ દીપમે હર્તુ પાપમ દીપ જ્યોતિ નમોસ્તુતે. 8 પેજ કેવી ધીમી ધીમી થાય છે. વ્હાઈટ પેજ આપી દઉં ને. ચલો ભાઈ, મારો વિડીયો બંધ કરવો પડશે 2 મિનિટ. ચલો, એક કોરું પેજ મૂકવાનું. શાના માટે? આ વિધાતા આવે છે ને લેખ લખવા માટે. ઓકે. એમાં વાર્તામાં આવે છે ને, તો કંકુના છાંટા કરી દેવાના. બરાબર. અને હવે આપણે સૌના બાળકની મા જીવંતિકા રક્ષા કરે. અને હવે આપણે વાર્તા વાંચીશું. બરાબર. આખી વ્રત કથા લઈ આવી તું તો ગઈ વખતની. બોલો જીવંતિકા માતે કી જય. જય. એક નગર હતું. નગરનો રાજા ખૂબ જ દયાળુ અને પ્રજાપાલક હતો. તે પોતાની પ્રજાને પુત્રની માફક જાળવતો હતો. પ્રજા સુખી તો હતી, પોતે સુખી, પણ પ્રજા તો દુખી, પોતે દુખી, તેવું તે માનતો હતો. આ રાજાને ત્યાં દોમ સાહેબી હતી, પરંતુ ભગવાને તેમને ઘેર શેર માટીની ખોટ મૂકી હતી. જય જીવંતિકા મૈયા મા, જય જીવંતિકા મૈયા. સુખ સંપત્તિ શુભદાતા, સુખ સંપત્તિ શુભદાતા, સંતતિ સુખદાતા. ઓમ જય જીવંતિ. જો આમાં માનવ ને ગાય તો રોટલી ખવડાવવાની ઈચ્છા થઈ ગઈ. એટલે ખવડાવી દે, કશું ના કરે. ખવડાવી દે, જા આગો, કશું ના કરે. ઉભો રે, કશું ના કરે. ખવડાવી દે પેલી, ખવડાવી દે. હાથમાં મોણામાં પકડાવજે. હા, કશું ના કરે. હા, પકડી આપ. હા, બસ ચોખા લીધું ને. ચાલો, સમય થઈ ગયો છે, 3:30 વાગી ગયા છે. અને આપણે તમને સવારે કીધું તું એમ આપણે જીવંતિકામાં વ્રત કર્યું છે, પૂજા વિધિને બધું બતાવ્યું. અને પછી આજે અત્યારે આપણે પ્રસાદ ધરાવવાનો છે. અને આજે કઈ પણ પીળી વસ્તુ પહેરાય નહીં, ખવાય નહીં, કઈ નહીં. તો આપણે આજે છે ને ખાલી શીરો જ ખાવાનો છે. ઘઉંના લોટનો શીરો બનાવું છું. તો જો અહીંયા આપણે ઘઉંના લોટનો શીરો બનાવી રહ્યા છે. અહીંયા પાણી ગરમ થઈ રહ્યું છે. બરાબર. પ્રસાદી માટે શીરો બનાવીએ. તો માતાજીને પેલા શીરો પ્રસાદમાં ધરાવીશું. અને આજ પ્રસાદ મારે ખાવાનો છે. બીજું આજે કઈ ખાવાનું હોતું નથી. તો પ્રસાદી બનાવી બતાવું તમને. માતાજીને પણ ધરાવી દઈએ આપણે.
અને આ પ્રસાદી એવું કહે છે બધા કે સંધ્યાકાળ પછી આ પ્રસાદી રખાય નહીં, એટલે સંધ્યાકાળ પહેલા આ પ્રસાદી પૂરી કરી દેવાની હોય છે. એટલે આપણે ફટાફટ સમયસર પ્રસાદી બનાવી કરી લઈએ અને પછી ધરાવીને આપણે પણ ખાઈ લઈએ. અને આ વ્રત બાળકોના રક્ષણ માટે કરવામાં આવે છે. એમાં જીવંતિકા બધી 10 દિશાઓમાંથી કોઈ પણ જે વિઘ્ન આવતા હોય બાળકોના હોય એમાં જીવંતિકા રક્ષા કરે. એના માટે આ બધા વ્રત અમે તો કરીએ જ છીએ. તમે કરો છો કે નહીં જણાવજો. પ્રસાદ રેડી થઈ ગયો છે, તો હું પ્રસાદ લઈને આવી ગઈ છું માતાજી પાસે, જીવંતિકા માતા પાસે. તો ચાલો દીવો પ્રગટાવી દઈએ અને વાર્તા પણ કરી લઈએ. વાર્તા વાંચી આરતી કરીશું, માતાજીને ભોગ ધરાવીશું, થાળ કરીશું, આપણે ભજન કરીશું અને પછી આપણે ફાઇનલી ભોગ આપણે ગ્રહણ કરીશું. ચલો અહીંયા આરતી કરી લીધી છે અને ભોગ ધરાવી દઈએ અમે. ચલો માતાજીની આરતી પૂજા થાળ બધું જ કરી લીધું છે અને હવે આપણે ફાઇનલી પ્રસાદ ગ્રહણ કરી લઈએ. બરાબર માનો સાવણી મૂકી દે બેટા. સાવણી કેમ લઈને બેઠો છો તું? એને લાઈટ ચાલુ કરવાની કીધી એટલે સાવણીથી લાઈટ ચાલુ કરી. ચાલો બેટા, શીરો ખાવું નથી? ચાલો ચાલો ચાલો. મારા માનવનો ફેવરેટ શીરો. હવે આ તો પહેલી વાર જ ખાય છે. ગયા વર્ષે મેં ખવડાવ્યો હતો ને, એને નહીં ભાવ. એને રાગીનો શીરો ને પાણાની લાપસી ભાવે છે. તો જો એના રિએક્શન બતાવું. હા ચાલો બેટા. ચમચીથી રન ચમચીથી ખવડાવું. લે કેમ? શું થયું? કેમ શું થયું? પણ કેમ શું થયું? હે શીરો ના ભાયો? એને કકરા લોટ નો ઘઉંનો શીરો બનાવે ને એને નહીં જ ભાવતો. આવું કામ છે મારા માનવનું. એને ફાળા લાપસી ભાવે અને રાગીનો શીરો ભાવે, પણ આ શીરો કેમ નહીં ભાવતો ને ખબર નહીં. બોલ ચાલો જય જીવંતિકામાં આપણે શીરો પ્રસાદ લઈ લઈએ. મસ્ત પડતારી શીરાની લઈ લેતા, પણ એનાથી મસ્ત અંજન પટેલ શું ખાય? આવું ચાલે? ચાલે આવું? જો હે મને એકલી મૂકી કહેવાય છે ને. કેમ નો અન્યાય? કેવો અન્યાય કરે મારી જોડે? જો 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 કેટલો કેવો જીવ બાળે છે આવો કોઈનો પતિ. હે કાલે તો મારો શું કહેવાય લાગણીશીલ પતિ બની ગયેલો અને અત્યારે સમય સાથે બદલાવ પરિવર્તન કુદરતનો નિયમ છે. પાણીપુરી ખાય છે. એમને ખબર છે કે મારી કેટલી ફેવરેટ પાણીપુરી છે અને એ પાછી ચિલકવાળા મળે છે, પણ અમે જે ખાતા હતા ને એ કાકા ગાયબ થઈ ગયા છે. એટલે ખાવાની ખાય તમારે કોને કહેવાનું? હું પણ પાણીપુરી ખા. તો શું ખાવ છો? પાપડ અને શીરો. લેવું પાણીપુરી ઘરે નહીં બનાવી, પણ બાજુમાં માસી બનાવી હતી તો મને માનવ માટે આપી હતી. બરાબર, તો માનવને બંને ડિનર કરી રહ્યા છે આજે મારા વગર, કેમ કે આજે આપણે વહેલું પ્રસાદી લઈ લીધી. બરાબર ને? રોલ બનાવ્યો પાપડ નો, માને ખાવા આવે તો એમ કહીને થઈ જાય. સાચી વાત છે. ટુકડા કરી તોડી ફેંકી દે. હા હવે કઈ તોડવા જવાનું? જો મને બાતો આખો જ ખાઈ જશે. જો એને છે ને આ શીરો નહીં ભાવતો આજે. આ શીરો એને નહીં ભાવતો, તમને ખબર તો છે. હા પાડી જો. મેં પેલા પ્રસાદી ચખાડી ને તો શું કે ના આવો નહીં, બીજો શીરો કે. મેં આ જ શીરો છે તાર ખાવો છે? તો કે ના. થોડી વાર છે પછી મમ્મી ખવડાય થોડોક ખવડાય કે તો થોડોક જ ખાધો પણ. હા એને ફાળા લાપસી ને રાગીનો શીરો જોઈએ છે. આ શીરો નહીં ભાવતો એને. મજા નહીં આવતી એમ કે, ટેસ્ટ નહીં આવતો એમ કે. તો આજે છે ને ઉપવાસ હતો, પ્લસ કઈ વધારાનું કામ ના હોય કે રેગ્યુલર જમવાનું ને એવું બધું. આજે નોર્મલ હતું, એવું કઈ બનાવવાનું પણ નતું. એટલો કંટાળો આવ્યો ને આજે મને, ને દિવસ કેમ કાઢે ખબર નહીં મને. બોલ એવો કંટાળો આવ્યો આજે. અને આજે પાછું રાત્રે 12 વાગ્યા સુધી જાગરણ કરો. ડેલી રાત્રે 12-2 વાગે છે
પણ આજે મને અત્યારથી ઊંઘ આવે છે બોલો આવું થાય તમારા જોડે હે ને થાય ને એવું કેવું દરરોજ આપણે કેટલા વાગે ઊંઘીએ 12 વાગે 1 વાગે 2 વાગે પણ આજે મને અત્યારથી ઊંઘ આવે બોલ એ તો ભાઈ પરીક્ષા તમારી આમ જ થાય સાચી વાત છે એટલે આજે 12 વાગ્યા સુધી જાગરણ કરવાનું છે 12 વાગ્યા પછી સુઈ જવાનું છે બરાબર તો મળીએ આગળ હવે શું કરીએ છીએ ખબર નહીં હું ગેમ રમતો મમ્મી આજે મને બહુ જ કંટાળો આવ્યો ખરેખર એમાં એ અંજન પડેલ ના મળે માનવ તો ટીવીમાં મશગુલ હોય કાં તો બહાર જતો રહે મારે જો બેહે ના હોય આમ શાંતિથી તો ગેમ રમે મોબાઈલમાં બેહે જ ના હોય હમણાં જેવો કંટાળો આવ્યો કરીએ કઈક કેમ બેમ રમીએ બેઠા બેઠા બાર તો વગાડી આજે ખાવાનું ને એટલે મને વધારે ઊંઘ વરસાદ પડે ચાલુ છે હમણાં વાસણ ઘસીને આ તો જઈએ હેલો આજ સવારના તમે બધાને પ્રિયા મેડમ ને જોયા હશે અંજનભાઈ ને જોવાના બાકી રહી ગયેલા તો ચલો ફાઇનલી ઓપન આવી ગયો છું હવે શું કહેવાનું છે બધા કાલે છે આપણો ઇન્ડિપેન્ડન્સ ડે 15મી ઓગસ્ટ ફ્લેગ હોસ્ટિંગ કર્યા પછી મહેરબાની કરીને ત્રીજી વખત રિક્વેસ્ટ કરું છું કે જ્યાં હોય ત્યાં ફેંકશો નહીં એવું હોય તો તમારા ઘરના છત ઉપર કે ગમે ત્યાં હેંગ કરી દેજો મતલબ એ કરી દેજો ત્યાં હોસ્ટ કરી દેજો ફરકાઈ દેજો વાગી ગયા છે 10:30 વાગ્યા કશું કામ ધંધો છે એની નવરા બેરે છે આ જો એ શું હશો છો ભાઈ તમે પડ્યા આજે 12 નહીં વાગતા દરરોજ 1 વાગે છે વિચાર કરો ડેલી 1 વાગે છે અને આજે 12 નહીં વાગતા ઘડિયાળ આમ જો આમ જ થાય છે બસ ચલો કઈ ગમે તે ગેમ બેમ રમીએ હવે એવું કરીએ ચલો ગેમ રમીએ અમે હવે કઈ ગેમ ચેસ રમીએ ચેસ નહીં આવડતી એ ગેમ મજા આવે રમવા દાર બરી નહીં ગઈ હા ભાઈ તને ખબર પડે ને એમ જોવાનું છે અમારે દાર વાળો વિડીયો ના જોયે ને તો ફટાફટ જઈને જોઈ આવજો એ તો સ્મેલ ને એ તો ભાઈ તમારે દરરોજ નો ધંધો હું કેવું ભાઈ રસોડામાં મારું કામ છે જેટલા પણ રસોડામાં કામ કરતા હોય એ તું યાદ રાખજો કે રસોડાની જે જગ્યા બનાવે એના સિવાય બધું રમણ ભમણ હોય આપણા કામમાં બરોબર એટલે કોઈ બોલે તો એવું બધું મન પર લેવાનું સાંભળી રહી કાઢી નાખવા બહુ બધી લવણી થઈ ગઈ આજનો વિડીયો આપણે એન્ડ એન્ડ કરીએ છીએ ત્યાં સુધી તમે બધા ખુશ રહો મસ્ત રહો સ્વસ્થ રહો અને એડવાન્સમાં બધાને હાર્દિક શુભકામનાઓ 15મી ઓગસ્ટ નિમિત્તે 80મો શું કહેવાય જે સ્વતંત્રતા 18th ઇન્ડિપેન્ડન્સ ડે આપણું સેલિબ્રેશન થશે તો ચલો હેપી ઇન્ડિપેન્ડન્સ ડે બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય જય ગરવી ગુજરાત